પ્રભુને ક્યારે પણ અર્ધભુક્ત વસ્તુ સમર્પિત નહીં કરે. આ આપણા માર્ગની રીત નથી. એટલે ઠાકોરજીને કોઈ પણ અર્ધભુક્ત એટલે પહેલા જે વસ્તુને આપણે વાપરી લીધી હોય એ વાપરેલી વસ્તુ પ્રભુને નથી ધરાવતી. અર્ધભુક્ત થઈ ગયું કે તમે એને ભોગવી લીધું. અને એટલા માટે પ્રભુ માટે વપરાતા પાત્રો આદિ દરેક વસ્તુને કોરા રાખવા, પ્રભુ માટે જ રાખવા. ક્યારે પણ એ વસ્તુનો આપણામાં ઉપયોગ ન કરાય. પ્રભુની કોઈ વસ્તુ આપણે વાપરી પાછી એમને ન ધરાવે, એ અર્ધભુક્ત થઈ. ઘણી વાર મોટી મોટી વસ્તુઓમાં આપણે સાવધાન રહેતા હોય કે આ ઠાકોરજીની વસ્તુ જો જુદી રાખજો, ઠાકોરજીના વસ્ત્રો છે જુદા રાખજો, પ્રભુની આ છે, પ્રભુના મંદિરનું છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુને આપણા સ્વના લૌકિક ઉપયોગમાં ન વપરાય. ઘણી વાર લોકો હવેલીમાં, આ હવેલીમાં તમારે આ ગોપીઓ ગાયો, અમારા ઘરે સજાવટ કર્યું અમને આપો, અમારે ત્યાં લગ્ન છે. જો પ્રભુની વસ્તુ પ્રભુ સિવાય ક્યાંય એનો ઉપયોગ થતો નથી. જો પ્રભુ સિવાય અન્ય ઉપયોગ થઈ જાય તો એ ઠાકોરજીના કામની ન રહે, એ અર્ધભુક્ત થઈ ગઈ. અને આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. એટલે પ્રભુ સંબંધી વસ્તુ એટલે કે કોઈ વસ્તુ તમે એકવાર મંદિરમાં હવેલીમાં આપી દીધી કે આ ઠાકોરજી માટે છે, મેં આપી હતી તો મને ના આપો વાપરવા. અરે તે ઠાકોરજીને ધરી દીધી, હવે પ્રભુની થઈ. પ્રભુની વસ્તુ જો લૌકિકમાં વપરાશે તો એ અર્ધભુક્ત થઈ જાય, પછી એ પ્રભુમાં નહીં વાપરે. આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. અને એટલા માટે પ્રત્યેક વસ્તુમાં તમે જે પણ રીતે ઠાકોરજીને સ્નાન કરાવો, શૃંગાર કરો, સામગ્રી પોતાની વાપરેલી વસ્તુ નહીં વાપરો. પ્રભુ માટે કોરી વસ્તુ રાખી અને પ્રભુની વસ્તુ પોતાના કાર્યમાં નહીં વાપરે. સંક્ષિપ્તમાં વિસ્તારથી ઘણી રીતે સમજાય. અને આપણી ભૂલ ક્યાં થાય? જો આપણે સાચવતા હોઈએ તો એ ભૂલ ક્યાં થાય? તમે ઠાકોરજીની થાળીમાં અને પ્રભુ માટે ચાંદીની થાળી રાખી અને ઠાકોરજીને ભોગ ધર્યો અને પછી સરાઈ અને પછી એ જ થાળી લઈને બધા લો પ્રસાદ. એટલે લોકો એ જ થાળીમાંથી લઈને સીધું મોઢામાં પધરાવે તો આ ઠાકોરજીની થાળી વાપરી કહેવાય. તમે હા તો અમે કરીએ છીએ. જો ઘણી વાર નાની નાની વસ્તુ નાની જ હોય પણ આ પ્રભુની થાળીમાંથી સીધું, એટલે આપણે ત્યાં શું કરાય? પ્રભુને ધરેલી વસ્તુ આપણા પાત્રમાં કાઢી લેવું અને પછી બધાને. ઘણી વાર પધરાવણીમાં એવું થાય, લોકો અમને આપે અને પછી એ જ અમારી જોડે વૈષ્ણવ આપ્યો ને એમને તમે લો ને તમે લો ને તમે લો, અને અમારા વાલા વૈષ્ણવ લઈ બી લે. ઘણી વાર એ સીધી વસ્તુ નથી લેવાની, કારણ કે એ થાળી પછી વાપરેલી કહેવાય. ઘણી વાર ઠાકોર સીધું ઝારીજીમાંથી જલ હાથમાં લઈને ન પીવાય, એને આપણા પાત્રમાં કાઢી લેવું જોઈએ. એટલે આવા નાની નાની બાબતો જે આપણને ધ્યાનમાં પણ નથી આવતું પણ આપણાથી ભૂલથી એ થઈ જતું, એવી ઘણી બધી બાબતો પણ પછી સિદ્ધાંત રહસ્ય રહી જશે. એટલે હમણાં એનો વિસ્તારમાં નથી જતો, પણ આ નાની નાની બાબતોનો વિવેક રાખવો કે પ્રભુની વસ્તુ કોઈ પણ રીતે આપણા ઉપયોગમાં, આપણા કાર્યમાં ન આવી જાય, નહીં તો એ અર્ધભુક્ત વસ્તુ થાય અને અર્ધભુક્ત વસ્તુનો પ્રભુમાં ઉપયોગ કરાતો નથી. એમાં સિદ્ધાંત બતાવ્યો. આગળ સિદ્ધાંત મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે બે વસ્તુ છે. સરળતાથી આ વાતને સમજાવું. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ મિતિ વાક્યમિ ભિન્ન માર્ગ પરમ. એક વસ્તુ છે દાન અને બીજું છે સમર્પણ. પુષ્ટિ માર્ગમાં દાન નથી પણ સમર્પણ છે. બંનેમાં ફરક શું? શાસ્ત્ર એમ કહે છે કે દાન આપેલા દીવાનો પ્રકાશ પણ પાછો ન લેવાય. દાન કોને કહેવાય? આપણી માલિકીની વસ્તુ બીજાની માલિકીની કરી દે, આને કહેવાય દાન. અને જે વસ્તુનું તમે દાન આપ્યું એ દાન વસ્તુને ક્યારે પણ પોતાના ઉપયોગમાં કોઈ પણ રીતે નહીં લે. અને ઘણી ઘણી મૃગરાજાની કથા પણ ભાગવતમાં આપે કે દાન આપેલી વસ્તુ પાછી આવી, પાછી બીજાને દાન આપી તો શ્રાપ લાગ્યો, કાચિંડો બન્યા. એવી ઘણી બધી કથાઓ શાસ્ત્ર સમજાવે છે. દાન આપેલું ક્યારે પાછું નહીં લે. આ શાસ્ત્રનો નિયમ છે. તમે ક્યાંય પણ તમે પંખો દાન આપ્યો હોય ને એ પંખાની હવા તમારે ન લેવી. શાસ્ત્ર એમ કહે દાન આપેલી વસ્તુનો ઉપયોગ ન કરે. પણ આ ભિન્ન માર્ગની વાત છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે. અને સમર્પણ કોને કહેવાય? પ્રભુએ આપેલું પ્રભુને ધર્યું અને પ્રભુએ પ્રસાદી બનાવીને આપણને પાછું આપ્યું. તમને એમ થાય બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો બોલી દીધું, દેહ પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણ મારો આલોક પરલોક ધન જે કાંઈ પણ છે પ્રભુ આપને ધરું છું.
હવે તો બધું ઠાકોરજીનું થઈ ગયું, દેવલક થઈ ગયું, મારાથી કેમ લેવાય, પ્રભુનું થઈ ગયું. મહાપ્રભુજી સમજાવે, આ દાન નથી કર્યું બ્રહ્મ સંબંધમાં, સમર્પણ કર્યું છે. અને સમર્પણ કર્યું એટલે ઠાકોરજી આ બધી વસ્તુ પ્રસાદી કરી, એમાં રહેલા દોષોને લઈ પોતાની પ્રસન્નતા ભેળવી અને તમને પ્રસાદ રૂપે પાછું આપ્યું. અને એટલા માટે આપણે જે કાંઈ પણ વસ્તુ છે, ધન છે, આ જે ઠાકોરજીને ધરીએ છે, એમ થાય પ્રભુને ધર્યું, હવે એનો પ્રસાદ કેમ લઉં? તો કે ના, તો સમર્પણ છે એટલે પ્રસાદ લઈ શકાય. દાન જુદી વસ્તુ છે, સમર્પણ જુદી વસ્તુ છે. તો ભિન્ન માર્ગ પરમ મતમ, આ ભિન્ન માર્ગની રીતિ છે, આપણે ત્યાં સમર્પણનો સિદ્ધાંત છે. એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આ માર્ગની રીતિને સમજાવતા કહે, સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી સાથે આપણો કેવો વ્યવહાર છે? જેવો સંસારમાં સ્વામી અને સેવકનો વ્યવહાર. જૂના જમાનામાં જ્યારે સેવક રાખતા ને તો એનું બધું જ માલિક કરતું અને સંપૂર્ણ રીતે સેવક માલિકને ત્યાં રહેતું. એવો જ વ્યવહાર આપણો ઠાકોરજી સાથે છે. તમે સંસારમાં રહો, મહાપ્રભુજી કે કોઈ વાંધો નથી, પણ એક સેવકની જેમ રહો. આ ઘર કોનું? તો કે ઠાકોરજી. આ ધંધો કોનો? તો માલિક મારો ઠાકોર. હું તો ચાકર છું, હું તો દાસ છું. અને સેવક બનીને જીવવું, સેવક બનીને રહેવું, એ જ વૈષ્ણવતાનું લક્ષણ છે. સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ. એવો જ સ્વામી સેવકનો વ્યવહાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે. અને આવા દાસ હજી પણ કેટલા વૈષ્ણવને હું એવા ઓળખું છું, એ લોકોની પેઢી હોય ને ત્યાં દુકાન, ત્યાં ઠાકોરજીનું ચિત્ર કે માલિક તો આ છે, અમે તો સેવક છે અને દાસ બનીને રહે, અમે પ્રભુના દાસ છીએ. આવા દાસ ભાવથી જીવે, સેવક બનીને જીવે, એને ક્યાં કોઈ કર્મ બંધન લાગવાના? બધા બંધનો તો માલિકને હોય, દાસને કયું બંધન હોય? પ્રભુ જેમ રાખે એ રીતે દાસ ભાવથી વૈષ્ણવ રહે. અને આ જ દાસ ધર્મ, એ જ આપણો ત્યાં સૌથી મોટો ધર્મ છે. દાસોહમ, હું દાસ છું. ભક્તિ માર્ગમાં સ્વામી બનવું એટલે તો બંધન, અને દાસ બનવું એટલે સિદ્ધિ. દાસ ભાવ અમારે ત્યાં જાય. અમારા પરદાદાજી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી, એમના સેવકના જીવનની એવી પ્રસંગ આવે છે કે પોતે પાકિસ્તાન, એ સમય તો ભાગલા નહોતા પડ્યા દેશના, અને ત્યાં લાહોરમાં એ રહેતા. અને અમારા પરદાદાજી ત્યાં કોટા બિરાજતા, અને એમની પાસે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે હું ધંધાથી પાકિસ્તાન ત્યાં જવાનું છું લાહોર, ત્યારે આપ કહે કે અમારા ત્યાં જમનાદાસ નામના વૈષ્ણવ છે ને, ત્યાં લાહોર જાઓ ને તો અમને જરૂર મળજો, બહુ સારા વૈષ્ણવ. ગુરુદેવ કોઈના વખાણ કરે અને એમ થાય કે ચોક્કસથી ગામમાં જઈએ છીએ તો જરૂર મળવું, સત્ય ઘટના છે. અને એક વૈષ્ણવ આવ્યા કે જરા જાઉં છું લાહોર કામથી, તો કહ્યું કે ત્યાં અમારા સેવક જમનાદાસજી, એમને જરૂર મળજો, બહુ સારા વૈષ્ણવ. અને પેલા બધું કામ લાહોર પહોંચ્યા, બધું કામ પત્યું અને કહ્યું કે ગુરુદેવે કહ્યું છે કે આ વૈષ્ણવ રહે છે, ચોક્કસ એને મળીને જાઉં. શોધતા શોધતા આવ્યા, દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ખોલ્યો ને પૂછ્યું. એમણે કહ્યું કે મને ગુરુદેવે કોટાથી મોકલ્યો છે ને બહુ પ્રશંસા કરી છે કે જમનાદાસજીને મળીને આવજો. જમનાદાસજી ઘરમાં છે? કે ના, ક્ષમા કરજો, હું તો ચાકર છું એમનો, પણ એ કાલે જ બહારગામ ગયા છે અને બહારગામ ગયા છે, 4-5 દિવસે પાછા આવશે. તો પેલા વૈષ્ણવ કે જો બહારગામ ગયા હોય તો પછી આવીશ મળવા, જયારે ફરી આવીશ. કે ના ના, અમારા તો એવા, અમારે ત્યાં તો નિયમ એ છે અમારા શેઠજીનો, કોઈ પણ વૈષ્ણવ આંગણે આવે તો એને 2-4 દિવસ તો રોકવાનો જ. એમને જો તમે જતા રહેશો તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારા પર દયા કરો, નહીં તો મારે નોકરી છોડવાનો વારો આવશે, થોડા દિવસ રોકાઈ. અને એટલો આગ્રહ કર્યો, એમને રોકી લીધા અને કહ્યું કે મારી પાસે તો કાંઈ કપડા ને બધું ત્યાં પડ્યું. અરે બધું જ મળશે અહીંયા. અને રોજ એમના માટે સુંદર ભોજન બનાવે, ભોજન કરીને સુઈ જાય, એમના પગ દબાવે, નવા નવા વસ્ત્રો એમને આપે અને પગ દબાવતા દબાવતા વાત કરે કે આ ગુરુદેવ એમના વખાણ કરે, પણ ઠીક છે, એમના વખાણ કરવા ન કરવા અને ચાકર બધી વાત કરે કે એવા કોઈ ભગવદી નથી કોઈ શેઠજી. આમ જોને બધું મૂકી મૂકીને બહાર ફરતા હોય છે. સેવાએ હું કરું છું, હું સાચું છું. અને પેલા વૈષ્ણવને એમ થયું કે પેલા શેઠજી કરતા તો એમનો ચાકર ભગવદી છે. ગુરુદેવ એમના વખાણ કરે છે, પણ એના કરતા તો આ કેટલો ભાવ વાળો છે. એક મહેમાન હું છું તોય મારી આટલી ચાકરી કરે છે. અને થોડા દિવસ રહ્યા, હવે આગ્રહ કર્યો મારે તો પાછું જવું છે ગામમાં. અને પાછા ફરતા ફરતા આવ્યા અને અહીંયા ગુરુદેવને મળવા આવ્યા. અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ પૂછ્યું મળ્યા જમનાદાસ? કે એ તો નથી મળ્યા, બહારગામ ગયા હતા, પણ એમનો ચાકર બહુ ભગવદી હતો, એટલી મારી ચાકરી કરી, સેવા કરી. ત્યારે ગુરુદેવ કહ્યું લાંબા સરખું હતું કે હા, ધોતી બંડી પહેરતો, હા, અહીંયા મસ્સો હતો, હા, અરે એ જ જમનાદાસજી છે.
જે વૈષ્ણવ જાય એમને એમ જ કે શેઠજી તો બહારગામ ગયા છે, કારણ કે શેઠજી તરીકે કે તો કોઈ એમની સેવા ન સ્વીકારે, અને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાય, એટલે એમને કહે કે શેઠજી તો બહારગામ ગયા છે, અને ચાકર બને અને જે વૈષ્ણવ આવે એમની 3-4 દિવસ ટહેલ કરે. આવો ભગવત ભાવ એમનો છે, એટલે એમની પ્રશંસા કરે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. આ સેવક સ્વામીનો વ્યવહાર, ઠાકોરજી મારા સ્વામી છે, હું એમનો દાસ છું, અને દાસ બુદ્ધિથી સંસારમાં રહેવું, સંસારના કાર્યો કરવા, મારું માલિક મારું બધું પૂરું કરશે એવો વિશ્વાસ રાખીને રહેવું. આ જ આપણો વ્યવહાર છે. તથા કાર્ય સમર્પ્યૈવમ સર્વેશા બ્રહ્મતા તતઃ. અને આમ જ બ્રહ્મતાની સિદ્ધિ થશે એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા કહે કે આ હજારો દોષોથી ભરેલો જીવ બ્રહ્મ સંબંધ લેવાથી નિર્દોષ કઈ રીતે થઈ જશે? મહાપ્રભુજી સમજાવે, ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર વર્ણના. જેમ ગંગાજીની નદીનો પ્રવાહ વહેતો હોય, એમાં કેટલાય નદી નાળાઓ એમાં ભળી જાય, અને ભળી જાય. નદી નાળામાં ગંદકી હોય, પણ એકવાર ગંગાજીમાં ભળી ગયા પછી એ નાળા નથી કહેવાતા, પછી એ ગંગા રૂપ બની જતા હોય છે. પછી ત્યાં કોઈ એમ જુદું નથી કહેતું કે આ નાળાનું જળ, આ ગંગાજીનું જળ, આ જુદું. પછી તો એ વહેણમાં વહેતા એ નાળાઓ પણ ગંગા રૂપ બની જાય છે. એમ અનેક દોષોથી ભરેલો આ જીવ નાળા જેવો છે, પણ બ્રહ્મ રૂપી ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ થઈ જાય છે, પછી એ વિશુદ્ધ બની જાય છે, પછી એ નિર્દોષ બની જાય છે, પછી એમાં દોષો રહેતા નથી. એમ જ આ જીવ હાથમાં તુલસી દળ લઈ પોતાની અહંતા અને મમતાનું સમર્પણ કરી દે, પછી તો એ બ્રહ્મરૂપ બની જાય. આમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને અહીં વિરામ આપીએ. બોલો વલ્લભ દેશ કી જય. નવરત્ન ગ્રંથ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્ન એટલે કે નવરત્ન. અદ્ભુત ગ્રંથ છે. જીવનની બહુ મોટી સમજ આમાં મહાપ્રભુજી આપે છે. નવરત્ન ગ્રંથમાં 9 રત્નો રૂપી 9 શ્લોકો છે. પ્રસિદ્ધ કથા ગોવિંદ દુબે પત્ર લખ્યો મહાપ્રભુજીને, હું સેવા કરું છું, બ્રહ્મ સમન લીધું છે, પણ સેવા કરતા કરતા મનમાં એ વિચાર આવે છે, સંસારમાં રહેતા રહેતા ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને? મારે તો પ્રભુમય રહેવું છે. અને જ્યારે આ ભય, આ ચિંતા સતાવી અને ત્યારે પત્ર લખ્યો, અને એના ઉત્તરમાં મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથ એમને લખીને આપે. અદ્ભુત ગ્રંથ છે. અનેક ટીકાઓ, 5 ટીકાઓ ઉપલબ્ધ છે, અને ટીકામાં આચાર્યો બહુ સુંદર રીતે આ વાતોને સમજાવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રથમ શ્લોકમાં, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપી. જેણે નિવેદન કર્યું, કારણ કે બ્રહ્મ સમન લીધું, શરણાગત થયા, અસમર્પિતનો ત્યાગ કર્યો, પ્રભુમય થવાનો સંકલ્પ કર્યો, સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવા સદાકાર્યા સેવામાં જોડાયો, પણ હવે ડર શેનો છે? જો ભગવદીઓને ભય શેનો હોય કે પ્રભુ ક્યારે એવું કાંઈ ન થાય કે મારાથી ભગવાન ભૂલાઈ જાય, સંસારનો પ્રભાવ મારા જીવનમાં થઈ જાય અને ભગવાનનું વિસ્મરણ થઈ જાય. આનાથી મોટો વિપત્તિનો કાળ મારા માટે કોઈ નથી. વૈષ્ણવને ડર સેવા છૂટવાનો છે, સત્સંગ છૂટવાનો છે. એટલે ઘણી વાર વૈષ્ણવ કે જે એવા આશીર્વાદ આપું ને, આ સેવા ક્યારે છૂટે નહીં. કારણ કે વૈષ્ણવને ડર એનો કે પ્રભુથી દૂર થયો ને, એ જ મારા માટે સૌથી સંકટનો કાળ છે. પ્રભુની સદા સન્મુખતા બની રહે, એ જ વૈષ્ણવની પરમ સિદ્ધિ છે. અને અહીંયા એ ડર લાગ્યો કે ક્યાંક લૌકિક ગતિ તો નહીં થાય. ચિંતા કાપી, ચિંતા શબ્દથી પ્રારંભ કરે. જો જેણે નિવેદન કર્યું છે, મહાપ્રભુજી કહે, નિવેદન કોને કહેવાય? આપણે તુલસી દળ લઈ બ્રહ્મ સંબંધ મંત્રમાં જે બોલ્યા ને, એ બોલ્યા એને નિવેદન કહેવાય, અને એ પ્રમાણે વર્તીએ એને સમર્પણ કહેવાય. આ બધું આપનું છે એમ જ્યારે બોલીએ છે એને નિવેદન કર્યું કહેવાય, અને પછી બધું ધરીએ એને સમર્પણ કર્યું. તો જેણે
પ્રભુને નિવેદન કર્યું છે. ચિંતા કાલ, એને ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. જો ચિંતા બહુ સહજ છે, અને નોર્મલ માણસ આપણે કોને માનીએ કે જે ટેન્શનમાં રહેતો હોય, જે ટેન્શનમાં ના, કેવો માણસ છે જો ચિંતા નથી થતી આને. એટલે કે સાચો માણસ એને કહેવાય જેને ટેન્શન હોય, જેને ચિંતા હોય. જેને ચિંતા ન થતી હોય લોકોને એની ચિંતા થાય કે કેવો માણસ, અને ચિંતા નથી થતી. એટલે બહુ સહજ છે ચિંતાઓ થવી. અને એટલે જ પેલું કહેવાય ને, ચિંતા વાળો માણસ જલ્દી ચિંતામાં જાય, કારણ કે એની જ ચિંતાઓ એને સમાપ્ત કરી. ભરોસો કમ હોય ને એને ચિંતા વધારે થાય. ઠાકોરજી પર વિશ્વાસ ઓછો હોય એને ચિંતા વધારે થાય. વૈષ્ણવને તો ભરોસો છે ને, ઠાકોરજી બધું કરશે, પ્રભુ સગળું કરશે. અમારા દાયરામાં ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમારા ભાગ્યના મેચ ફિક્સર ના બને. મેચ ફિક્સર કોને કહેવાય? પહેલેથી રિઝલ્ટ નક્કી કરીને પછી મેચ રમવા જાય ને એ બધા ફિક્સર કહેવાય. સ્પોર્ટ્સમેન બને. આપણે તો મેચને ફિક્સ કરવા માંગે, આમ જ થવું જોઈએ, મને જ મળવું જોઈએ, હું જ જીતવો જોઈએ, આમ જ થવું જોઈએ. આ તો મેચ ફિક્સરો થઈ ગયા. તમે તમારા જીવનના મેચ ફિક્સર ન બનો કે તમે નક્કી કર્યું ને એ જ પ્રમાણે મેચ ચાલે ને એ જ પ્રમાણે તમે જીતી જાઓ. આ કઈ સાચી રમત ન કહેવાય. એ તો મેદાન પર ઉભા રહીને સામે વાળો દડો નાખે અને પછી ફટકા મારો અને જે રમવાનો આનંદ આવે, જીવનનો સાચો આનંદ તો એ જ છે. તમે કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો કે હું મારા છોકરાનું કરીશ તો આનું ભવિષ્ય થશે, હું આને મદદ કરીશ તો આનું કામ થઈ જશે, હું આનું ચલાવીશ. અરે આ આપણી કલ્પના છે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવે છે. તમે નિમિત્ત બની શકો છો, એના ભાગ્યના વિધાતા નથી બની શકતા. તમે એમ કહો હું આનું ભાગ્ય લખવું, એ સંભવ નથી. હા, એના ભાગ્યની સફળતામાં તમે નિમિત્ત હો. એ કદાચ ભગવાને લખ્યું હોય કે તારા થકી આનું કામ થઈ જાય, તારા થકી આ સુખી થઈ જાય, તો તમે થકી છો. તમે એના ભાગ્ય લખનાર નથી, વિધાતા નથી. દુનિયામાં ભગવાને કોઈ પણ માણસને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેથી ભગવાનના કામ અટકી જાય. કોઈને એટલું મહત્વનું. આપણે લાગે આ નહીં હોય તો સંસ્થા કેમ ચાલશે, આ નહીં હોય તો આ દેશ કેમ ચાલશે, આ નહીં હોય તો ઘર કેમ ચાલશે. એ બધાય દુનિયાથી જતા રહે છે, બધું ચાલતું રહે છે. એ તો ઘણી વાર લોકો કે વડીલો એમ કે અમે નહીં રહીએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારા બધાય જતા રહે છે, બધાના ઘર ચાલતા રહે છે. ઉલટાનું એના ગયા પછી વધારે સારું ચાલતું હોય, એ જ નડતો હોય ઘરમાં. ઘણી વાર એ જ જૂનું ઘર પકડી રાખે અને જ્યાં બાપુજી જાય છોકરાઓ તોડીને નવું એટલું સરસ બનાવી દે અને લહેર કરે. અને પેલો આપણે કાંઈ નવું કરવું નથી. એટલે આપણે કોઈના ત્યાં તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. તમે પાણી ભરેલું કોઈ ટબ હોય એમાં આંગળી નાખો, તમને જો કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો એટલે ભરાઈ જાય. બસ આપણે આ જે હુંકારો છે ને, આપણા અહંકારો આટલા જ છે. આપણને લાગે કે હું નહીં રહું ને પછી ખબર પડે કેમ ચાલે, પણ કોઈનું કાંઈ ખબર પડતી નથી, કોઈનું કાંઈ અટકતું નથી, કારણ કે ચલાવનારો પરમાત્મા છે. જેમ કોઈ કઠપુતલીનો ખેલ કરનારો વ્યક્તિ હોય, સામે બેસતા એમ લાગે કે પેલો રાજા યુદ્ધ કર્યું, આને લડ્યો, આની નજીક ગયો, આનાથી દૂર ગયો. સામે વાળાને ખેલ કરતી કઠપુતલીઓ દેખાય, પણ ઉપર બાંધેલી ડોરીઓ નથી દેખાતી. એ ડોરી તો ખેલ કરનારના હાથમાં છે. એ કોઈને મેળવી પણ દે, કોઈને જુદાઈ કરી દે, એ હસાવી દે ને રડાવી દે, પણ સામે ખેલ જોનારાને તો કઠપુતલી જ દેખાય. એમ આપણને આ બધું કરતા માણસો દેખાય, પણ એને દોડાવનારા પરમાત્મા એ પકડેલી ડોરીઓ નથી દેખાતી. પ્રભુ જ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. અને જે દિવસે એ સમજાઈ ગયો ને પછી વ્યક્તિઓ જોડેના વેર સમાપ્ત થઈ જશે. પછી તો ઈશ્વરની લીલા દેખાશે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજેત. આગળ મહાપ્રભુજી કહેશે અત્યારે ઘટનાઓ રૂપે જગત દેખાય છે અને પછી લીલા રૂપે જગત દેખાવા લાગશે. ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખના અનુભવ, લીલાઓ રૂપે જોશો તો પછી ખેલના આનંદ. પછી તો કોઈ વિલન બનીને આવે ને તો એમ થાય બહુ સારી એક્ટિંગ કરી હોત, કેવી સારી વિલનની એક્ટિંગ કરી, આને તો એવોર્ડ મળવો જોઈએ. અરે કોઈ કોમેડી કરે તો બહુ સારી એક્ટિંગ કરી, કોઈ રડે તો પણ જોનારને મજા આવે, કેવું રડવાનું સરસ એક્ટિંગ કરી રહ્યો છે. પછી તો લીલાત્મક જગત. તથૈવ તસ્ય લીલેતિ. સ્વપ્ન રૂપ જગત લાગે ભાસે. સ્વપ્નમાં માણસને એમ થાય
કલ્પનાઓ છે ને માણસની, આ બધી જે કલ્પનાથી જગત સંસાર પેદા કરે છે માણસ. એક વ્યક્તિને એક છોકરો ઘડા મૂકવા હતા, એક માલિકને, કુમારને. એક છોકરો જતો હતો કે તું મૂકીશ, ઉચકીને ત્યાં મૂકવાના છે. અને પેલા તો એક ઘડો ઉચક્યો અને એમાં બધા રસો ને બધું ભરેલું હતું. ઉચક્યો ને કહ્યું કે આના બદલામાં તને 5 રૂપિયા આપીશ. અને પેલા માથે લીધું, મનમાં વિચાર કરે 5 રૂપિયા, અને આવા હું જો 100 ઘડા ઉચકું 500 થઈ જાય. 500 થી પછી આમ હું બળદની જોડ ખરીદીશ, એનાથી ખેતર ખેડીશ, આટલું ધન પાકશે, આવો મોટો ઘર બાંધીશ, આવું લગ્ન કરીશ, આવો સિંહાસન લાવીશ, આટલા રથો ભેગા કરીશ. અને વિચારતો વિચારતો જો એમાં ઠોકર વાગીને ઘડો દોડાયો. અને ઢોળાયો. માલિકે કહ્યું તે મારો એક ઘડો તોડી નાખ્યો, તને ભાન છે? 5 રૂપિયા ગયા. એટલે કે તમારા તો 5 ગયા, મારો તો આખો મહેલ ગયો. તમારા તો 5 જ ગયા છે. મૂળ વસ્તુ શું છે દુનિયામાં? એક વ્યક્તિ જતો હતો, 100 પાઉન્ડ ને 50 પાઉન્ડની નોટ પડેલી જોઈ, ખિસ્સામાં મૂકી, ખિસ્સું ફાટલું. અને ગયો પપ્પા પાસે એના છોકરો, પપ્પા મને રસ્તામાંથી 50 પાઉન્ડ મળ્યા, અમે ખિસ્સામાં રાખી દીધા. પપ્પા એક થપાટ મારી. આમ પડેલા પૈસા બીજા કોઈના ઉપાડાય? લાવ. ખિસ્સામાં કાઢ્યું છે તો કાણું પડી ગઈ હતી ક્યાંક. કહ્યું કે પપ્પા પડી ગઈ. બીજી થપાટ મારી. મળેલી નોટ આ રીતે ગુમાવી દેવાય? હવે પોતાની હતી નહીં, બીજાનું પોતાનું માન્યું અને પોતાનું ગુમાવી દીધું. આ બંનેમાં થપાટ ખાવી પડે છે માણસને. કાંઈ આપણે લઈને આવતા નથી. આ મારું તો એક થપાટ. હવે તું લઈને આવ્યો તો આ બધું મૂકીને જવાનું છે. એક થપાટ તો લઈ જા ને ભેગું. તારું હતું નહીં, એ તારું ભેગું આવવાનું નથી. તું તારા કર્મો લઈને આવ્યો છું અને કર્મો લઈને પાછો જવાનો છું. જે લઈને આવ્યો એ લઈ જઈશ, જે મળ્યું છે એ મૂકીને જઈશ. પણ તકલીફ એ છે, માણસ પૈસા માટે પાપ કરે, પણ તકલીફ ભગવાનની રચના એ પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. ભગવાનની રચના જેવી છે કે જે કર્યું છે, જે મળ્યું એ મૂકી જવાનું, જે કર્યું એ ભેગું આવવાનું. તો આ કહ્યું મહાપ્રભુ, ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મવી કદાપી. જેને નિવેદન કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા. તમારી લૌકિક ગતિ ભગવાન અપી પુષ્ટિસ્થો. તમે જેના શરણમાં ગયો છે ને એ કૃપાળુ પરમાત્મા છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. એ ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એને તમારો હાથ પકડ્યો છે, તમે કદાચ ભૂલી જશો, એ ક્યારે ભૂલવાનો નથી, એ ક્યારે છોડવાનો નથી. એટલે જ કહ્યું ને, કર ગહી કે છાંડે નહીં જિનકી એસી તે. કેવા પ્રભુ છે જે હાથ પકડીને છોડવાના નથી, એવા પ્રભુને હાથ પકડાવે છે.